विद्यार्थी मित्रों, आजना विडियोनी अंदर આપણે જોઈશું પ્રકરણ નંબર 2 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર। એની અંદર આપણે 3 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો આપીશું। તમારે જોવાનું છે અગાઉ ઓલરેડી આપણે પ્રકરણ વાઇઝ 1 થી 13 પ્રકરણ સુધીના આપણે વિજ્ઞાનના 2 ગુણના પ્રશ્નો આપેલ છે। એ તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ગણિત અને વિજ્ઞાનના પણ ઘણા બધા યુઝફુલ વિડિયો આપણે બનાવેલ છે, એ પણ તમે જોઈ લેજો। હવે જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન તમને જે પેનથી ટીક કરેલા પ્રશ્નો દેખાય એ પ્રશ્નો આઈએમપી છે, એ પ્રશ્નો તમારે કરવાના છે। તો તમને જુઓ પહેલો પ્રશ્ન દેખાય છે, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે। તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? તો આ પ્રશ્ન માર્ચ 2020ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, આઈએમપી છે, તૈયાર કરી લેજો। ઓકે, આની અંદર 2 પ્રશ્નો હતા, એ 2 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે। તમને જુઓ સોલ્યુશન પણ અંદર મળી જ જશે। તમારી જોડે જો પ્રશ્નનું સોલ્યુશન ન હોય તો તમારે જાતે આ પ્રશ્નની અંદરથી તમારે સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી લેવાનું। બીજો પ્રશ્ન જોઈશું આપણે કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? અથવા આનો આ પ્રશ્ન બીજી રીતથી પણ પૂછાઈ શકે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ, નહીં કે પાણીને એસિડમાં? શા માટે? એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ, ડાયરેક્ટ તમે પાણી એસિડની અંદર ના ઉમેરી શકો, શા માટે? તો આ પ્રશ્ન 2 વર્ષમાં પૂછાયેલ છે। જુઓ, ઓગસ્ટ 2020ની અંદર પણ પૂછાયેલ છે અને મે 2021ના અંદર પણ પૂછાયેલ પ્રશ્ન છે। તો આ ખૂબ જ આઈએમપી કહેવાય, અને સારી રીતે તૈયાર કરી નાખજો। ત્રીજો પ્રશ્ન જુઓ, તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે। તો એની અંદર 2 પ્રશ્ન આપેલ છે કે તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો, અને પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાયના કોઈ પણ 2 ઉપયોગ જણાવો। પ્રશ્નમાં કયો ઉપયોગ આપેલ છે કે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવામાં આવે છે, તો એના સિવાય બીજા 2 ઉપયોગ તમારે અન્ય આપવાના રહેશે। તો આ પ્રશ્ન ઓગસ્ટ 2020ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, આને પણ સારી રીતે તૈયાર કરી નાખજો। એનું રાસાયણિક સૂત્ર થાય CaSO4 × 1/2 H2O, અને એનો જો ઉપયોગો પણ 2 આપેલા છે, રમકડા અને પૂતળા બનાવવા માટે અને પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે। પછી જુઓ ચોથો પ્રશ્ન કે આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવો। આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે। આ પ્રશ્ન મેં વિજ્ઞાનની અંદર જણાવેલો પણ છે, કમ્પ્લીટલી સમજાવેલો પણ છે, એ પણ તમે જોજો, અને નાના તમને અંદર સોલ્યુશન આપેલું પણ છે, એ પણ તમે જોઈ નાખજો। આ પ્રશ્ન મે 2021ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, સારી રીતે તૈયાર કરી લેજો। પછી જુઓ 5મો પ્રશ્ન જોઈશું આપણે કે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ દ્વારા સમજાવો। તો આ પ્રશ્ન પણ જુલાઈ 2022માં પૂછાયેલ છે, તો આને પણ તૈયાર કરી લેવાનો। પછી નેક્સ્ટ જુઓ આપણે, હવે જે પૂછાઈ શકે એવા પ્રશ્નો, પહેલાં આપણે પ્રશ્નો એવા લીધા હતા કે જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્નો છે, અને હવે એવા પ્રશ્નો જોઈશું જે પૂછાઈ શકે। તો તમે જુઓ જોઈ શકો કે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે, 2 ઉદાહરણ આપો। આ પ્રશ્ન આઈએમપી છે, 3 ગુણની અંદર પૂછાઈ શકે છે। અને એના પછીનો પ્રશ્ન આવશે, શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? એનું કારણ આપવાનું। અથવા આનો આ પ્રશ્ન બીજી રીતથી પૂછાય કે વૈજ્ઞાનિક કારણ આપો, દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ। બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, તો તમારે તૈયાર કરી લેવાના। ઓકે, પછી આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું। જુઓ કે દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્ત્વ સમજાવો। તો આ પણ અગત્યનો પ્રશ્ન છે, અને આ પણ પૂછાઈ શકે છે, તો આ પણ તમે સારી રીતે તૈયાર કરી લેજો। પ્રશ્ન પણ આપેલ છે, નીચેના જવાબ પણ આપેલ છે, તમારે ડાયરેક્ટ પ્રશ્નોની અંદરથી તૈયાર કરી લેશો તો સારું રહેશે, કારણ કે મિત્રો સમય ખૂબ જ ઓછો છે। જેટલી સારી મહેનત કરશો એટલું સારું પરિણામ આવશે। બોર્ડ એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક। આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે, તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।